कर देना चाहिए, बिकॉज इससे पीओपी की मूर्ति से एनवायरनमेंट को बहुत हार्म हो रहा है। और अगर मिट्टी की मूर्ति हम बनाते हैं तो इससे एनवायरनमेंट को हार्म भी नहीं होगा और इवन श्रद्धा बढ़ेगी। लाइक अगर हम छोटी मूर्तियाँ घर में मिट्टी की बनाते हैं तो हम विसर्जन के समय उसको एक पौधे में कन्वर्ट कर सकते हैं या फिर मिट्टी में कन्वर्ट कर सकते हैं और उसमें पौधा उगा सकते हैं और खुद ही उस पौधे को पानी दे सकते हैं। तो इससे लॉन्ग समय तक, मतलब लंबे समय तक हम एनवायरनमेंट को खाली हार्म तो नहीं, मतलब अच्छा भी कर सकते हैं, क्योंकि पौधे लगाएंगे उससे पॉल्यूशन भी नहीं होगा, कम होगा और अच्छी हवा भी हमें मिलेगी। तो बेनिफिट हमें को होने वाला है। इसलिए मुझे लगता है कि शायद लोग पास कर देना चाहिए। पीओपी बेटर नहीं है, हाँ थोड़ी सस्ती होती है, बट सबसे इम्पोर्टेंट चीज़ हमारे लिए एनवायरनमेंट है, तो हमको ध्यान में रखते हुए हमें मिट्टी की मूर्ति बनाना चाहिए। કેમ કે જે પીઓપીની જે મૂર્તિ છે ને તે કેમિકલના લીધે બહુ નુકસાન થાય છે. લાઈક જ્યારે એને ડૂબાવવામાં આવે છે ત્યારે બહુ નુકસાન આવે છે ને એ જલ્દી ડિઝોલ્વ બી નથી થતી, જેનાથી વોટર પોલ્યુશન થાય છે ને એમાં જે જીવજંતુઓ રહેતા હોય ને જે પાણીની અંદર જે પ્લાન્ટ્સ હોય તે બધામાં નુકસાન જતું હોય છે. તો ગવર્મેન્ટે આમ લો લાવવો જોઈએ જેનાથી છે ને આપણે આ પીઓપીની મૂર્તિ નહીં બનવી જોઈએ, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનવી જોઈએ, જેનાથી સારું કહેવાય ને કંઈ પ્રોબ્લેમ કાં તો નુકસાન નહીં આવે. ગવર્મેન્ટે છે ને જોવું જોઈએ કે છે ને આપણે જેમ ફેસ્ટિવલ મનાવીએ છીએ જેમ આ ફેસ્ટિવલનો બહુ ક્રેઝ છે, જેમ નોર્મલી આપણે જોઈએ કે એટલા બધા લોકો ગણપતિ લાવે, એટલા બધા ગ્રુપ બને છે, તો ગવર્મેન્ટે લો લાવવા પછી એના ઉપર પણ એક્શન લેવું જોઈએ કે છે ને એ લો મેન્ટેન થાય. કેમ કે આપણને બધાને ખબર છે બહુ મોટો ફેસ્ટિવલ છે, એના લીધે ગણપતિની મૂર્તિ બધા જ લાવે, તો પીઓપીની મૂર્તિ એમ નોર્મલી છે ને આપણને બહુ સારી લાગે ને બહુ લાંબા સુધી રહી એ આપણને લાગે, પણ એમાં પ્રોબ્લેમ એ આવે કે છે ને એ પીઓપીની છે, એ છે ને બહુ પેલા હાનિકારક છે આપણા એન્વાયરમેન્ટ માટે છે. હવે આપણી પાસે એન્વાયરમેન્ટ ઓલરેડી એટલું પોલ્યુટેડ છે ને ઉપરથી આપણે છે ને પીઓપીનું એટલું કરશું તો હજી ખરાબ થશે સ્થિતિ. એને લીધે આપણે ગવર્મેન્ટે જોવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ આ બધી વસ્તુ. तो लाना चाहिए, बट स्टिल ये डिपेंड करता है कि कारीगर्स को क्या प्रोडक्ट एक्चुअली चीप क्या पड़ेगा. अब मटेरियल अगर चीप ही नहीं पड़ेगा, बहुत सारी मूर्तियाँ बनती है, तो उस चक्कर में फिर ये भी हो सकता है ना कि इतनी सारी मूर्तियाँ बनाने के लिए इको फ्रेंडली वो भी बहुत सारी मिट्टी चाहिए, बहुत सारी चीज़ें चाहिए. तो उस वजह से हाँ एक लिमिट ये लगा सकते हैं कि इंस्टेड ऑफ कि हर एक सोसाइटी में जो है इंडिविजुअल मूर्तियाँ हों, उसकी जगह पे एक पर्टिकुलर एरिया में कॉमन मूर्ति कर दे ताकि उतना ज़्यादा मटेरियल भी यूज़ ना हो, ताकि उससे इको फ्रेंडली मूर्ति बन सकती है. वैसा अगर लॉ पास कर सकते हो तो करना चाहिए उनको. अब पीओपी की भी बनाते हैं तो फिर ये हो सकता है कि एटलीस्ट उसको जब लास्ट डे को जब हम उसका वो करते हैं उस टाइम पे भी जो है ज़्यादा मूर्तियाँ नहीं होंगी, तो वो भी एक नेचर को नुकसान नहीं करेगा हमारा. લાવવો જોઈએ એવો લો, કેમ કે તેનાથી પશુ પક્ષીઓને પણ બહુ નુકસાન થાય છે. જ્યારે આપણે પાણીમાં મૂર્તિ પધરાવીએ છીએ ત્યારે જાનવરોને થોડું નુકસાન થાય છે અને પાણી પણ ખરાબ થાય છે. તેનાથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવી જોઈએ, એવો લો લાવવો પડે. ના ના, એ વાત તમારી સાચી છે. ખરેખર માટીની જ બનવી જોઈએ તો પાણીને હારે પાણી થઈ અને ભળી જાય, અને સિમેન્ટનું જે છે એ ઓગળે નહીં. ખરેખર માટીની જ બનવી હોવી જોઈએ. સરકારે નિર્ણય પણ લેવો જોઈએ. આ બધા સ્પિરિચ્યુઅલિટી માટે કરતા હતા, તો હવે એકચ્યુઅલી એવું થયું છે કે પેપરથી બી બનાવી શકો, એ વધારે ઇઝી પડે, અને આપણે જ્યારે વિસર્જન કરીએ ગણપતિ બાપાનું તો એ બી ઇઝીલી થઈ જાય. જેમ કે પેપરની મૂર્તિ ક્લેમાંથી બનાવવા, પીઓપીની મૂર્તિ બેન કરી દઈ જોઈએ સરકારે. પીઓપીની જે મૂર્તિ આવે ને તે એમ ઇકો ફ્રેન્ડલી નહીં, કેમ કે તેને એમ પછી એટલે 10 દિવસ પછી આપણે એનું વિસર્જન કરીએ તો એને શું કે ડિઝોલ્વ થતાં, એટલે કે મીન્સ કે ડિસઇન્ટિગ્રેટ થતાં વાર લાગે ને એમ એન્વાયરમેન્ટને ઇકો ફ્રેન્ડલી નથી. આપણે મૂર્તિ એના માટે લાવીએ કે આપણી આસ્થા છે, આસ્થા એ ધર્મને સાથે ચાલવી જોઈએ. એમ જો એને નુકસાન કરે ને તો પછી એ આપણા કામની નથી. એટલે એમ આસ્થા આપણી પછી બહુ એમ નેચરને ઉપયોગી નહીં બને. એટલે એના માટે એવું કે માટીની મૂર્તિ લાવે તો સારું પડે એમ. ને એટલે શું કે જલ્દીથી એમ ઇકો ફ્રેન્ડલી હોય છે ને કોઈ એન્વાયરમેન્ટને કોઈ નુકસાન બી નહીં કરે એમ. એટલે ગવર્મેન્ટ એવો રૂલ્સ લાવવો જોઈએ કે એમ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ રાખવાની, માટીની મૂર્તિ રાખવાની. ને બહુ મોટી મૂર્તિની આપણને એટલું બધું એવું હમણાં એવું છે કે મોટી મૂર્તિ હોય તો સારું, પણ આમ જરીક નાની હોય ને તો સારું બી રહીને આપણે પોલ્યુશનને એવું બી ઓછું થાય એમ. એટલે એવું હોવું જોઈએ.